ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા શાળાના બાળકો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં શાળાના બાળકો માટે ટ્રાફિક નિયમોની જાણકારી આપવા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી, જેમ કે હેલ્મેટ પહેરવું, પેડેસ્ટ્રીયન ક્રોસિંગનો ઉપયોગ કરવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું। પોલીસ કર્મચારીઓએ આ સત્ર દરમિયાન બાળકો માટે આકર્ષક ચિત્રો અને પ્રવૃત્તિઓ દ્વારા નિયમો સમજાવ્યા। કાર્યક્રમમાં ચર્ચા અને ક્વિઝના માધ્યમથી બાળકોના જ્ઞાનનું પરિષ્કરણ કરાયું અને બાળકોને શીખેલી માહિતી તેમના પરિવાર સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ટ્રાફિક પોલીસ અધિકારીઓએ બાળકોને સંબોધતા જણાવ્યું કે સમાજમાં વધુ સારું માર્ગ સુરક્ષાનું સંસ્કાર લાવવા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। નાની વયે ટ્રાફિક જાગૃતિ લાવવાથી તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની શકે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત માતા-પિતાએ અને શિક્ષકોએ ટ્રાફિક પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો નિયમિત યોજવા જોઈએ, જેથી તમામ વય જૂથમાં માર્ગ સલામતીની સમજ મજબૂત થાય।